વલસાડ જિલ્લામાં પણ વરસાદી માહોલ. વાપીમાં વાદળછાયું વાતાવરણ બાદ વરસાદી ઝાપટા પણ જોવા મળ્યા. એક સપ્તાહના વિરામ બાદ વાપીમાં ફરી એક વખત મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી જોવા મળી છે. વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું વાપી વલસાડમાં અને એક સપ્તાહના વિરામ બાદ ભારે પવન સાથે ધોધમાર વરસાદ. તો આ તરફ વલસાડ જિલ્લાના પારડીમાં ધોધમાર વરસાદ. થોડા દિવસના વિરામ બાદ ફરી એક વખત વરસાદ વરસ્યો. પારડી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ. વહેલી સવારથી જ કાળા ડિબાંગ વાદળો અને બપોરના સમયે ભારે પવન સાથે આ પ્રકારે ધોધમાર વરસાદ ખાબક્યો. વિઝિબિલિટી પણ ઘટતા વાહન ચાલકોએ હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. હજુ પણ આગામી 5 થી 6 દિવસ સુધી વાતાવરણમાં આ જ પ્રકારે પલટો રહેશે. ભારે વરસાદની શક્યતા નહીવત છે, પરંતુ સામાન્ય વરસાદ રહી શકે છે. ત્યારે પારડીના આ દ્રશ્યો પણ આપણે બીપીએસ મિતાની સ્ક્રીન પર જોઈ રહ્યા છો કે થોડા ખાબકેલા વરસાદમાં નીચાણવાળા વિસ્તારમાં થોડા ઘણા અંશે પાણી ભરાવાની પણ શરૂઆત થઈ ચૂકી છે.